નિસંકોચ જે કેવું હોય તે બોલ. આપણે ક્લાસમાં ગઈકાલે જે પાઠ કર્યો હતો તે વિશે વધુ જાણવાની મને ઈચ્છા છે. એ માટે બીજી કોઈ ચોપડી હોય જે મને વાંચવા માટે આપી શકો? આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. થેન્ક યુ સર. 2-3 દિવસમાં જ હું તમને વાંચીને પાછી આપી દઈશ. ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. થેન્ક યુ સર. થેન્ક યુ. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. અરે સવાર પડી ગઈ. પુસ્તક ક્યાં ગયું? અરે આ તો પલ્લીને તદ્દન ખરાબ થઈ ગયું છે. વાંચન આ તો પલ્લીને તદ્દન ખરાબ થઈ ગયું છે. અહીંથી વાંચા જવાના લીધે જ પુસ્તક પલ્લી ગયું. હવે હું સરને નવું આપીશ. મારી પાસે તો આટલા પૈસા પણ નથી કે સરને હું નવી ખરીદીને પાછી આપી શકું. શું કરું? તું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું. ના એના કરતા એમ કહું કે પુસ્તક રસ્તામાં પડી ગયું. ના અસત્ય મારે બોલવું જ ન જોઈએ. અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે બોલવું જ ન જોઈએ. મારો આ જ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. સર મને ગમે તે સજા ફરમાવશે હું ભોગવીશ પણ જૂઠું નહીં બોલું. મારે અત્યારે જ સર પાસે જઈને હું સાચી વાત કહીશ. બોલ, કઈ મદદની જરૂર છે તારે? સર આપણે મને જે ચોપડી આપી હતી તે હજુ સુધી વાંચી શક્યા નથી. કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખતો તારી પાસે, પણ વાંચ. બહુ સારી ચોપડી છે. સર મારાથી જે ગફલત થઈ છે જેને મને દુઃખ છે. સર હું કાલ તમે આપેલી ચોપડી કાલ સૂતો વાંચતો હતો. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક ક્યારે નીચે પડી ગયું. સર કાલે રાત્રે ખૂબ સારો વરસાદ પડ્યો હતો. આ તો વાંચવાના લાયક જ નથી રહી. સર કાલે રાત્રે ખૂબ સારો વરસાદ પડ્યો હતો. મારી બારી વાટે વાંચવાના લીધે મારા ઘરમાં પાણી ભરાઈ ગયું. સર આ પુસ્તક પલળી ગયું. વાંચવાના લાયક જ નથી રહ્યું. સર હું તમારો ગુનેગાર છું. સાહેબ હું તમારો ગુનેગાર છું. નવી ખરીદી તું પાછી આપી શકે તેમ નથી, એમ જ કેવું છે ને તારે? હા સર મારી પરિસ્થિતિ આઈ નો, મારું પુસ્તક બગડી તારી બેદરકારી થયો, પણ લેખન તો સાચું બોલ્યો, તેથી મને ખૂબ જ આનંદ થયો. સર એ આપની ઉદારતા છે કે આપણે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. મતલબ? સર મારી પાસે એટલા પૈસા તો નથી કે હું તમને નવી કરીને પાછી આપી શકું, પણ આપને ત્યાં થોડા દિવસો કામ માટે રાખી લો. એ રીતે હું તમારા પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે? સર આપના માટે આ નહીં, મારા માટે પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસો